છોકરાઓને નાસ્તામાં અપમ બનાવી દીધા છે. અપમ છે અને અંજીર કેટલા આવ્યા જો. વાહનનો બહુ જ એટલે બહુ જ ત્રાસ રહે. ચાલો જમવા. જો પુલાવ, સલાડ અને છાશ. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો બધાને વારા ફરતી મોકલા. પહેલાં જેની જાય, પછી કેવિન જાય, અને એના પપ્પાને હજી જવાનું છે. હવે ચા નાસ્તો અમે બે કરશું અને પછી એમને જશે. જો ચા છે, દૂધ, રોટલી, અને આજે છોકરાઓને નાસ્તામાં અપમ બનાવી દીધા છે. અપમ છે. હાલો બધાય ચા નાસ્તો કરવા. અત્યારમાં ખૂબ જ દોડાદોડી હોય, તો કસ્ટમરના ફોન આવે તો ફોન રિસીવ નથી થતા, એટલી દોડાદોડી હોય. એટલે જ આપણે 10 વાગ્યા પછીનો ટાઈમ રાખ્યો છે. ઘણા કસ્ટમર અત્યારમાં ફોન કરતા હોય, પણ આપણે ફોન રિસીવ ના કરી શકીએ, અત્યારમાં દોડાદોડી હોય. એટલે હાલો ચા નાસ્તો કરવા. જો કેવીનના પપ્પાઈ ગયા અને ઘરનું કામ મેં બધું પતાવી દીધું. 10 વાગી ગયા છે અને એક કસ્ટમરે કીધું છે કે 10 વાગે આવવી છે, તો ફટાફટ બધું કામ પતાવી દીધું. અને આજે વિડીયો એડિટ કરવાનો બાકી છે, કેમ કે કાલે મોડે સુધી કસ્ટમર હતા મારે, તો જમીને ફ્રી થયા અને બહુ મોડું થઈ ગયું હતું, એટલે આપણે બાકી છે. અને આજે છે ને પારિજાતના ફૂલ એટલા બધા ખર્યા છે ને, જો બતાવો, જો કેટલા ખર્યા છે. એવી સુગંધ આવે છે ને. અમુક પાછા એમનામ રહે, બાકી તો ખરી જ જાય. બિલાડીનું બચ્ચું બોલે છે ક્યાંક. આ સરસ આવ્યા છે આજે. જો અપરાજિતાના. આ જો મરચાંનો રોપો એવો મસ્ત મોટો થયો હતો ને, બિલાડીના બચ્ચાએ ભાંગી નાખ્યો કાલે. બધે ફૂલ ખીરા છે. અહીં જો ક્યાં બોલે છે બચ્ચો. જો આ પડેલું જ છે ખાલી. એવી સુગંધ આવે ને સરસ. અને અંજીર કેટલા આવ્યા જો. બધી ડાળીમાં એવા છે. એક આમાં છે, પછી આમાં. ચાલો કસ્ટમર આવ્યા છે, તો કસ્ટમર ગયા, ઘણું બધું લઈ ગયા. એટલા બધા ડ્રેસ લીધા, બેડશીટ લીધી, દીવાન સીટ લીધા, એટલે ઘણું લઈ ગયા. ને એને પહેલાં 2 વખત હતા ત્યારે ઘણા બધા ડ્રેસ લઈ ગયા હતા. તો કે મને છે ને તમારા ડ્રેસ પહેરવાની બહુ મજા આવે છે, એકદમ કમ્ફર્ટેબલ રહી છે, કે કચ્છી કપડું રહ્યું ને પહેરવાની મજા આવે, કે ગમે ત્યાં બહાર ટ્રાવેલિંગમાં જવું હોય ને તોય બહુ મજા આવે છે. કે અત્યારે કેટલાય લઈ ગયા, ભારેમાં અને રનિંગના, અને પાછા બેડશીટ એ કિંગ સાઇઝની, દીવાન સીટને, એટલે પાછું બધું વાળીને મૂક્યું ગયા. એટલે હવે રસોઈ કરશું. તો રસોઈમાં તો જો લેટ થઈ ગયું છે, તો ફટાફટ 2-3 બટેટાનું શાક કરી નાખું થોડુંક જ, કેમ કે 3ને જમવાનું હોય. અહીંયા જો અમારે મેઇન રોડ ઉપર મકાન છે ને, એટલે વાહનનો બહુ જ ત્રાસ રહે. સતત ચાલુ જોઈએ રાતે 11 વાગ્યા સુધી, એટલે વાહનનો અવાજ આવ્યા જ રાખે. હવે ફટાફટ બટેટાનું શાક અને રોટલી કરી નાખવી અને મરચાં કરશું. ચાલો.
ચાલો જમવા. જો ફટાફટ બટેટાનું શાક કરી નાખું, રોટલી, મરચાં અને છાશ. હાલો જમવા. જો અમને આવી ગયા છે. હાલો હાલો, ચાલો જમી લઈ. જો અત્યારે થઈ ગઈ છે સાંજ. બપોરે આપણે જમવાનો વિડીયો શૂટ કર્યો, પછી તો પાર્સલ કર્યા. પાર્સલ આજે મોટા હતા તો પાર્સલ કર્યા. કેવીનના પપ્પા હતા ને એમને મને કરાવી દીધા. અને પછી જેની ટ્યુશનમાં ગઈને હજી તો ગેટ બંધ કર્યો ને અંદર આવીને ત્યાં તો કસ્ટમર આવ્યા. તે પાછી એને ડ્રેસ બતાવી અને એમાં સાંજ થઈ ગઈ. અને હવે અત્યારે રસોઈ કરવાની છે. તો રસોઈમાં તો અત્યારે ખાલી પુલાવ બનાવો છે મસ્ત, બટેટા ને ફ્લાવર ને બધું નાખી અને ફ્લાવર ને સલાડ ને છાશ. હવે ફટાફટ આપણે પુલાવ બનાવી લઈએ. ચાલો જમવા. જો પુલાવ, સલાડ અને છાશ. હાલો બધાય જમવા. પીળો લાગે પુલાવ પણ સ્પાઇસી હોય, લીલી મરચી ખાંડરી નાખી હોય ને એટલે. ચાલો જમવા. જો જમીને ફ્રી થઈ ગયા, 10:30 થઈ ગયા અને બધાય સુવાય વ્યા ગયા. કેવીનો વાંચવા બેઠો છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.